નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ, વેરી ગુડ. બાળકો, આજે આપણે 11મું પ્રકરણ એનો બીજો લેક્ચર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પહેલા લેક્ચરમાં આપણે બાયોટેકનોલોજી મૂળભૂત કયા બે સિદ્ધાંતો ઉપર સતત કાર્ય કરે છે એના વિશે ચર્ચા કરી હતી અને અત્યારના અને ભવિષ્યના સમયમાં બાયોટેકનોલોજીનું શું મહત્વ છે તેમના ઉપર અભ્યાસ કર્યો હતો. જેમ કે વિવિધ પ્રકારની એન્ટીબાયોટિકની જરૂરિયાત અતિશય ઉચ્ચ લેવલના સ્તરે આપણા માટે જરૂરી છે, બરાબર. અને વિવિધ પ્રકારની રસીઓ, વિવિધ પ્રકારના મેડિસિન્સ, આ બધાની ચર્ચા કર્યા પછી હવે આજના ટોપિકમાં એવું આવશે કે RDNA, જેને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ કહીએ છીએ, એ આપણે જો મેળવવું હોય તો કઈ રીતે આપણે મેળવી શકીએ એના માટેની શરૂઆત આવશે. જો કે આજના લેક્ચરમાંથી પણ કોઈ 2 માર્ક, 3 માર્ક કે 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે એમ નથી આજના લેક્ચર્સમાંથી, બરાબર. બટ તમારે એની કોન્સેપ્ટ જે છે, એનો સંકલ્પના છે, બરાબર, એ તમારે ખાસ શીખવા માટે આખા પાઠનો મેઇન કોન્સેપ્ટ આજના લેક્ચરમાં આપણે ક્લિયર કરશું. અને મે બી પોસિબલ કે આજના લેક્ચરમાં કદાચ 3-4 MCQ આવી શકે એમ છે, જે તમારે ગુજકેટ અથવા તો બોર્ડ એક્ઝામની અંદર સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય છે. ઓકે, રાઈટ. તો શરૂ કરીએ છીએ આપણો મેઇન સ્લોગન, એવરીવેર ઇઝ બાયોલોજી અને RDNA મતલબ રિકોમ્બિનન્ટ ડીએનએ. ઓકે, તો સૌથી પહેલા તો આપણને ખબર છે કે જ્યારે આપણે RDNA એ જો બનાવવું હોય તો પહેલી વસ્તુ, RDNA નો અર્થ થાય છે બાળકો રિકોમ્બિનન્ટ ડીએનએ. એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ મતલબ આપણે જોયેલું હતું ગયા લેક્ચરે કે એક ડીએનએ નો ટુકડો યજમાનમાં ઉમેરી અને યજમાનની સાથે એને ફરી પાછો જોઈન્ટ કરી અને આગળ વધવું. એક વાક્ય ખાસ યાદ રાખજો બાળકો, ડીએનએ પરથી સજીવમાં આરએનએ બને અને આરએનએ પરથી સજીવમાં પ્રોટીન બને. જો ડીએનએ આપણે ઈચ્છીએ એવું હોય તો આરએનએ એના પરથી પરફેક્ટ બનશે અને એના પરથી પ્રોટીન તૈયાર થશે. હવે આપણે શું કરીએ છીએ બાયોટેકનોલોજીની અંદર કે ઈચ્છિત RDNA બનાવીએ છીએ. રિકોમ્બિનન્ટ ડીએનએ, બે અલગ અલગ ડીએનએ એકઠા કર્યા, એના પરથી જે બનશે એ rRNA બનશે. રિકોમ્બિનન્ટ ડીએનએ પરથી રિકોમ્બિનન્ટ RNA બનશે. ખ્યાલ આવ્યો? પહેલા તો મૂળભૂત ડીએનએ પરથી આરએનએ અને પ્રોટીન બનતું હતું. હવે ઈચ્છિત ડીએનએ તૈયાર કર્યું રિકોમ્બિનન્ટ ડીએનએ, તો આ રિકોમ્બિનન્ટ આરએનએ બનશે, બરાબર. અને એમાંથી જે બનશે એ આપણું હશે આર પ્રોટીન, એટલે કે રિકોમ્બિનન્ટ પ્રોટીન અથવા તો ઈચ્છિત પ્રોટીન. તો જે RDNA છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટે સૌથી પહેલા તો શું કરવું પડે? ડીએનએ નો શું કરવું પડે? ડીએનએ નો ટુકડો કરવો પડે. ટુકડો કર્યા પછી એ શું થાય છે તો કે આપણે જોયું હતું કે એને યજમાનમાં દાખલ કરવો પડે. યજમાનમાં દાખલ કર્યા પછી એ યજમાનમાં શું બની જાય છે? આનુવંશિક બની જાય છે. આપણે એની ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી ગયા. યજમાનમાં આનુવંશિક બની ગયો એનો મતલબ એમ કે તે યજમાનમાં આનુવંશિક થઈ સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવે છે. હું જે સ્ટેપ્સ લખું છું એ ખાસ યાદ રાખજો, બરાબર. અને એને આપણે કહીએ છીએ સ્વયં જનનની ઉત્પત્તિ, રિપ્રેશર ઓફ ઓરિજિન. અને એને કહેવાય છે ડીએનએ નું ક્લોનિંગ. દાખલા તરીકે બાળકો યાદ રાખજો, ગયા વખતે આપણે વાત કરી હતી એમને કે જેમ ભાઈ માનવ છે, હોમો સેપિયન્સ સેપિયન્સ,
એનું ડીએનએ ની જો તપાસ કરવામાં આવે તો એ છે 2.2 મીટર, રાઈટ. માનવનો ડીએનએ 2.2 મીટરનો છે અને એમાં મિલિયન કે બિલિયન એડિનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન ની બેઝ પેર એટલે કે જોડીઓ છે. એડિનાઇન સાથે થાઇમિન 2 નબળા હાઇડ્રોજન બંધથી, ગ્વાનિન સાથે સાઇટોસિન 3 નબળા હાઇડ્રોજન બંધથી. હવે યાદ રાખજો બાળકો, ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે આ 2.2 મીટરનો ડીએનએ છે માનવ શરીરની અંદર 2.2 મીટર્સ. તો આ 2.2 મીટરનો જે ડીએનએ છે, બાયોટેકનોલોજીમાં આપણે આખો ડીએનએ છે એ નથી કામનું. એનું શું કરવાનું છે? ટુકડો. બરાબર? ઓકે. તો ડીએનએ છે એમાંથી કોઈ નિશ્ચિત જગ્યાએથી ટુકડો કરવાનો થશે, રાઈટ. એ ટુકડાને અલગ લઈ લઈએ. એ ટુકડો જે છે એને આપણે અલગ લીધેલો છે. ચલો, આ એક ટુકડો છે નાનો એવો, એને યજમાનમાં દાખલ કરવાનો. અને યજમાન છે ને એ હંમેશા માટે મોટા ભાગે ઈ કોલાઈ બેક્ટેરિયા છે એના ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. એટલે યજમાન છે એ કંઈક આ પ્રકારના હતા. ગયા લેક્ચરમાં આપણે શરૂઆતમાં જોયું હતું અને અહીંયા હું કહું છું, ઈ કોલાઈ બેક્ટેરિયા પ્રોકેરિયોટિક છે એટલે કે આદિકોષ કેન્દ્રીય. અને આપણે તો ઘણી વખત આને સુકોષ કેન્દ્રીય કોષમાં એપ્લાય કરવાની થાય. તો આદિકોષ કેન્દ્રીય એનો મતલબ કે એનામાં છૂટું છવાયું ડીએનએ હશે, બરાબર. એની કોઈ બંધન નહીં હોય. જ્યારે માનવનું અથવા સુકોષ કેન્દ્રીય કોષનું ડીએનએ કેવું હોય તો કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર સ્વરૂપે હોય અને રંગસૂત્રને જો ઝૂમ કરીને જોઈએ તો ત્યાં ડીએનએ હોય. મતલબ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચે ફરક શું છે? ઘણો બધો છે. સુકોષ કેન્દ્રીય કોષમાં એક લિમિટ આવી ગઈ છે, બાઉન્ડ્રી. જેમ ક્રિકેટ મેચ રમતા હોય અને એમાં અમુક ફરતી બાજુએ બાઉન્ડ્રી હોય કે ભાઈ બોલ સીધો જમ્પ લગાવીને ઠેકી જાય તો 6 રન, બાકી ગબડતો જાય અને લિમિટ મર્યાદાને અડી જાય તો 4 રન. એમ આને 2.2 મીટરનો ડીએનએ માનવમાં હોવા છતાં માનવી યુકેરિયોટિક કોષ છે, સુકોષ કેન્દ્રીય કોષ છે અને છતાંય કોષ કેન્દ્રની અંદર એક દિવાલ છે. સમજી ગયા? એક એમની આસપાસ એક બાઉન્ડરી છે કોષ કેન્દ્રની કે ભાઈ ડીએનએ ને આની અંદર જ રહેવાનું છે. ખ્યાલ આવ્યો? જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં એ કઈ બાઉન્ડરી નથી. આખા કોષમાં ગમે ત્યાં ડીએનએ છૂટું છવાયું જોવા મળે છે. ઓકે. તો પહેલું શું થયું? ડીએનએ નો ટુકડો કર્યો આખામાંથી, કોઈ નાનો એવો સ્ટેપ લીધું, એ ડીએનએ ના ટુકડાને યજમાનમાં દાખલ કર્યો. યજમાન છે એ સ્વીકારશે નહીં, પણ છતાંય આપણે આ પાઠમાં જોશું કેવી કેવી રીત પદ્ધતિ અપનાવવામાં આવે. શામ દામ દંડ ભેદ ગમે તે નીતિ અપનાવી અને આવા ડીએનએ ને કેમાં દાખલ કરવો? યજમાનમાં. દાખલા તરીકે મેં આ ડીએનએ લીધેલો હતો, એને યજમાનમાં દાખલ કર્યો તો ઈ યજમાન સાથે કંઈક આ રીતે જોડાઈ ગયો. જો કલર કોમ્બિનેશન જોતા જજો ખાસ, બરાબર. રેડ કલર દર્શાવેલ છે, યજમાનનું ડીએનએ છે. આ ઉમેર્યું એને કહેવાય વિદેશી ડીએનએ. ગયા લેક્ચરમાં કીધું હતું, મતલબ કે કઈ વિદેશથી મંગાવ્યું નથી, પણ જે યજમાનના શરીરનું નથી એને કહેવાય વિદેશી ડીએનએ. હવે તો કે એ જ્યારે યજમાનમાં દાખલ થાય ત્યારે યજમાનમાં આનુવંશિક બની જાય. યજમાનનું ડીએનએ પોતાના જેવું ડીએનએ જ્યારે બનાવે, દાખલા તરીકે આ યજમાન છે એનું ડીએનએ પોતાના જેવું ડીએનએ બનાવ્યું, તો એના જેવું જ ડીએનએ બનાવવા માટે છઠ્ઠા પાઠમાં આવશે આપણે ઘણા બધા ઉત્સેચક હોય. પોલિમરેઝ 2, પોલિમરેઝ 3, લાઇગેઝ, બરાબર, હેલિકેઝ, ગાયરેઝ. પણ એ છઠ્ઠા પાઠમાં જોશું. જ્યારે યજમાનનું ડીએનએ પોતાના જેવું જ બીજું ડીએનએ બનાવે, હું શું બોલું છું સમજજો, તો સાથે જોડાયેલું છે આપણું વિદેશી ડીએનએ કે જેમાંથી આપણે ટુકડો ઉમેર્યો છે, એનું ડીએનએ પણ શું કરશે તો કે એના જેવું જ બનાવવાની કેપેસિટી ધરાવતું હશે. એટલે
આને કહેવાય ડીએનએ નું રેપ્લિકેશન. રેપ્લિકેશન એટલે સ્વયંજનન. પોતે પોતાના જેવું થઈ જાય છે, સ્વયંજનન. યજમાનનું ડીએનએ પોતાના જેવું બનાવે તો ભેગું જોડાયેલ છે આપણું વિદેશી ડીએનએ એના જેવું બનશે. ખ્યાલ આવ્યો? હવે તો કે જ્યાંથી બને છે એને કહેવાય સ્વયંજનન ઉત્પત્તિ. એને આપણે કહેશું આરઓપી, રિપ્રેશર ઓફ પ્રાઇમર, એટલે કે સ્વયંજનન ઉત્પત્તિ. અને જેવું હતું એવું ને એવું ડીએનએ આપણને બીજું મળ્યું, એટલે શું થયું? ડીએનએ નું ક્લોનિંગ. હવે દાખલા તરીકે આ બંને ડીએનએ છે ઈ કોલાઈ બેક્ટેરિયામાં છે, બરાબર. આ ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર બે પ્રકારના ડીએનએ થયા, બરાબર મિત્રો, સમજજો ખાસ. તો એમાં મૂળભૂત ડીએનએ નું રેડ કલર થી મેં દર્શાવ્યું છે અને ઉમેરેલું ડીએનએ બ્લેક કલર થી દર્શાવ્યું. હવે વિચારો જોઈએ, બેક્ટેરિયાનું વિભાજન કે દ્વિભાજન થશે તો અહીંથી બેક્ટેરિયા કટ થઈ જશે. દાખલા તરીકે આ એક બેક્ટેરિયા અને ઉપરના બીજા બેક્ટેરિયા. તો એની બાળ પેઢીના બેક્ટેરિયા જે છે એમાં પણ પિતૃ જેવા લક્ષણ જાશે, બરાબર. કંઈક આ પ્રકારની રચના, એનામાં જે હતા એ લક્ષણ અને ઉમેરાયેલા લક્ષણ. તો દેખીતી વસ્તુ છે કે ઈ પણ પોતાના જેવા એક એક ડીએનએ બનાવશે. એટલે બેયમાં એક એક છે તો બેયમાં બે બે થતા 4 ડીએનએ થશે. ઈ જેવા ડીએનએ બનાવે છે એના પરથી આરએનએ બનશે અને આરએનએ પરથી પ્રોટીન બનશે. આપણે જે જોઈએ છે એ પ્રોટીન આપણને મળી જશે. અને બાયોટેકનોલોજી છે એ આપણે કઈ નવીન શોધ નથી કરી. પહેલી વસ્તુ, કુદરતની અંદર એવા કેટલા બધા ઘટકો છે જે આપણને બાયોટેકનોલોજી ઉપર વિચારવા માટે મજબૂર કરે છે, બરાબર. એના એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ, પણ આ હતી એની શરૂઆતની થોડીક હિન્ટ વાળી રચના કે તમે જેના પરથી સચોટ ખ્યાલ મેળવી શકો. ઓકે, રાઈટ. હવે આપણે એના તરફ આગળ વધીએ કે શું ખરેખર આવો કોઈ ભૂતકાળમાં પ્રયોગ થયો હતો અને એના ઉપર સફળતા મળી હતી? એક સરસ મજાનો એન્ટીબાયોટિકનો પ્રયોગ તમને ખબર હોય તો તમારા 10મા પાઠમાં આવ્યું છે, બરાબર. એ તો થયો જ હતો. સાથે સાથે આવી પ્રથમ ઘટના જો કોઈ જોવામાં આવે તો એમાં વિશ્વનું પ્રથમ આરડીએનએ એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ, બરાબર, એનું નિર્માણ, પ્રથમ આરડીએનએ નું નિર્માણ ક્યાંથી થયું હતું જોજો. શું થયું હતું તો કે સાલ્મોનેલા ટાઇફિમુરિયમ ના અસલ પ્લાસ્મિડમાં એન્ટીબાયોટિકના સાલ્મોનેલા ટાઇફિમુરિયમના અસલ પ્લાસ્મિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને થઈ શક્યું. બાળકો, એક શબ્દ તમારા માટે એક નવો છે, ખાલી પ્લાસ્મિડ. કે પછી પ્લાસ્મિડ એટલે શું? તો યાદ રાખજો, પ્લાસ્મિડ નો અર્થ થાય છે વલય આકાર નું બાહ્ય ડીએનએ જે સ્વયંજનન પામી શકે. મતલબ તમે અને હું જે બહારનું ડીએનએ ઉમેરીએ છીએ ને એ છે પ્લાસ્મિડ. ને એવું ડીએનએ જે પોતાના જેવું બની શકે. હમણાં આપણે યજમાનની અંદર ઉમેર્યું હતું કે યજમાનનું ડીએનએ પોતાના જેવું ડીએનએ બનાવતું હોય તો ભેગું એની સાથે જોડાય યજમાનના ઉત્સેચક. ડીએનએ પોતાના જેવું જ બનવા માટે અલગ અલગ ઉત્સેચકનો ઉપયોગ કરે.
જેમ કે પોલિમરેઝ 2, પોલિમરેઝ 3, ગાયરેઝ, હેલિકેઝ અને લાઇગેઝ. તો આવું ડીએનએ જે બહારથી ઉમેરીએ યજમાનમાં, એ યજમાનના ઉત્સેચકોનો ઉપયોગ કરી જ્યારે યજમાનનું ડીએનએ પોતાના જેવું બમણું ડીએનએ બનતું હોય ત્યારે પોતે પણ એના જેવી નકલ બનાવી નાખે. એને કહેવાય ડીએનએ નું સ્વયંજનન, ધ રેપ્લિકેશન ઓફ ડીએનએ. બરાબર, પોતાના જેવી પ્રતિકૃતિ બનાવે. અને આ વાતમાં આપણે આગળ વધીએ તો સ્ટેનલી કોહેન નામના વૈજ્ઞાનિક અને હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકે 1972 માં ઉપરનું કાર્ય પૂર્ણ કર્યું. બહુ મસ્ત કાર્ય કર્યું કે ભાઈ ઇતિહાસમાં સૌથી પહેલી વખત સ્ટેનલી કોહેન નામના વૈજ્ઞાનિક અને હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે સાલ્મોનેલા ટાઇફેરિયમ નામના બેક્ટેરિયાના અસલ પ્લાસ્મિડમાં, એટલે કે એને કયા બેક્ટેરિયા યજમાન તરીકે લીધા હતા? સાલ્મોનેલા ટાઇફિમુરિયમ. એની અંદર એન્ટીબાયોટિકના ડીએનએ નાખ્યા અને એને પ્રતિરોધી જનીનના ટુકડાને જોડ્યું અને એ રીતે અલગ અલગ પ્રોટીન મેળવવાનું શરૂ કર્યું. આણે જે કામ કર્યું હતું તેણે શું કર્યું તો કે ડીએનએ નો ટુકડો પ્લાસ્મિડ માંથી કર્યો. આ પ્લાસ્મિડ માંથી ડીએનએ નો ટુકડો કર્યો મતલબ એટલે શું તો કે બાહ્ય જનીન. એને એક એન્ટીબાયોટિક નું બાહ્ય જનીન લીધું અને એને કેમાં દાખલ કર્યું? સાલ્મોનેલા ટાઇફિમુરિયમ માં. બરાબર, ડીએનએ નો ટુકડો પ્લાસ્મિડ માંથી કર્યો જેમાં એન્ટીબાયોટિક પ્રતિરોધકતાના જનીન પ્રદાન કરવા માટેના હતા. બરાબર, હવે જો બાળકો ડીએનએ અલગ અલગ હોય છે. ડીએનએ અલગ હોય એના ઉપરથી આરએનએ અલગ થાય ને આરએનએ પરથી આપણા શરીરમાં પ્રોટીન અલગ થાય. તો એનો મતલબ એમ કે આપણા શરીરમાં પ્રોટીન સરખું જ બનતું નથી. બરાબર, તમારા અને મારા શરીરમાં અલગ પ્રકારનો આરએનએ બને છે એટલે અલગ પ્રકારનું મેલેનિન પ્રોટીન બને. જો કે તમારું મેલેનિન અને મારું મેલેનિન સરખું જ છે, આરએનએ પણ સરખું જ છે, એ વસ્તુ ફાઇનલ. પણ એક જ વ્યક્તિના શરીરની વાત કરું છું. મારામાં મેલેનિન પ્રોટીન બનાવવા માટેનું આરએનએ અલગ છે, કેરોટીન પ્રોટીન જે નખ બનાવવા માટેનું છે એનું આરએનએ અલગ છે, કાઇટિન પ્રોટીન એનું આરએનએ અલગ છે. બરાબર, શરીરમાં અંતઃસ્ત્રાવ બનાવવા માટેનું આરએનએ અલગ છે, ઉત્સેચક બનાવવા માટેના આરએનએ અલગ છે. એવું એને કયું આરએનએ લીધું? ડીએનએ. તો કે એન્ટીબાયોટિક પ્રતિરોધકતા દર્શાવતા જનીન જે હતા એવું ડીએનએ એને લીધું. કેમાંથી? તો કે મોટું ડીએનએ જે હતું એમાંથી કોઈ નાનો ટુકડો હર્બર્ટ બોયરે અને સ્ટેનલી કોહેને લીધો. આખાને કીધું પ્લાસ્મિડ, એટલે પ્લાસ્મિડ માંથી ટુકડો કર્યો. ટુકડામાંથી એને એ ટુકડાને યજમાન તરીકે આપણે જેમ ઈ કોલાઈ બેક્ટેરિયા લીધા એમ એને લીધા સાલ્મોનેલા ટાઇફિમુરિયમ બેક્ટેરિયામાંથી. બરાબર, અને આ વસ્તુ થઈ ગઈ. હવે પ્રશ્ન તમને એ થાય છે કે સાહેબ આખા ડીએનએ ને જો આપણે માની લઈએ કે માનવના જ ડીએનએ હોય તો એની લંબાઈ 2.2 મીટર હોય, તો આખા ડીએનએ માંથી ડીએનએ ને કોઈ ચોક્કસ જગ્યાએથી કટ કરવું હોય તો એ કટ કેમ કરવું? એ તો બહુ માઇક્રો છે, તો એના માટે કઈ કાતર તો હાલે નહીં, બ્લેડ લઈને તો વળગાય નહીં. તો ડીએનએ ને કટ કરવા માટે જે શબ્દ વપરાય છે ને એ છે બાળકો આણ્વીય કાતર. આણ્વીય કાતરમાં ચોક્કસ પ્રકારના શું મૂકવામાં આવે? ઉત્સેચક.
અને એ ઉત્સેચક જેને કહેવાય છે રિસ્ટ્રિક્શન અથવા પ્રતિબંધક ઉત્સેચકો. આવા ઉત્સેચકો શું કરે છે તો કે ડીએનએ ની કાપણી. ખ્યાલ આવ્યો? આ 2.2 મીટરના ડીએનએ માંથી આપણે એટલો ડીએનએ કટ કરવો છે તો એ જ જગ્યાએથી ડીએનએ ને કટ કરશે જ્યાંથી આપણે ઈચ્છીએ છીએ. એવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકની વાત કરવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, જેને આણ્વીય કાતર કહેવાય. કાતર એટલે ન્યા કાતર અટકાવવાનું નથી, પણ ઉત્સેચક છે. ઉત્સેચકના બે પ્રકાર, રિસ્ટ્રિક્શન ઉત્સેચક અથવા એનું બીજું નામ પ્રતિબંધક ઉત્સેચક. એ ડીએનએ ની શું કરે? કાપણી. હવે ડીએનએ ની કાપણી થઈ ગઈ એટલે આપણે એને કેમાં યાદ દાખલ કરવાનું હોય છે? યજમાનમાં. યજમાનમાં જાય પછી ડીએનએ જોડાઈ જવું જોઈએ ને યજમાનના ડીએનએ સાથે આપણું ડીએનએ, મતલબ જે ઉમેરીએ છીએ. તો એના માટે ડીએનએ જોડવા માટે લાઇગેઝ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, ત્રીજો એમસીક્યુ. પહેલો એમસીક્યુ સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર, એની પહેલા સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમ. 2 એમસીક્યુ થયા. ત્રીજો, ડીએનએ ની કાપણી કરવા માટે આણ્વીય કાતરનું નામ તો કે રિસ્ટ્રિક્શન અથવા પ્રતિબંધક ઉત્સેચકો. પહેલો મુદ્દો. ચોથો મુદ્દો, ડીએનએ ની કાપણી થઈ ગયા પછી યજમાનના ડીએનએ સાથે જોડાઈને સ્વયં જનન પામવાનું કામ કયા ઉત્સેચકની મદદથી થાય? જોડાવાનું કામ લાઇગેઝની મદદથી થાય. આપણે જે ડીએનએ નો ટુકડો કર્યો છે આવડો, એને આપણે યજમાનમાં ઉમેરીએ તો યજમાનના ડીએનએ નો ટુકડો દાખલા તરીકે કંઈક આવો છે, તો આપણે એને જે ઉમેરવાના છીએ એ કંઈક જોડાઈને આ ટાઈપ થઈ જશે. તો જોડાણું એ કેના લીધે જોડાણું? લાઇગેઝ ઉત્સેચક. બરાબર. માનવની અંદર જ્યારે ડીએનએ સ્વયંજાન પામે માનવમાં, તો લિગેઝ ઉત્સેચકની વાત આવે. તમે લિગેઝ પણ કહી શકો અને લાઇગેઝ પણ કહી શકો. આમ હાલના સમયમાં જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ નવી ટેકનોલોજીની શોધ, જેમ કે આણ્વીય કાતર એટલે કે ડીએનએ ને કટિંગ ક્યાંથી કરવું અને યજમાનમાં ઉમેરાય અને જોડાઈને કામ કરવાનું કામ કરતો ઉત્સેચક લાઇગેઝ. આવા ઉત્સેચકોની શોધના કારણે આ બધું જ અસ્તિત્વમાં આવી શક્યું છે. અને ડીએનએ બાયોટેકનોલોજી જે છે આપણી, અને પેલા લેક્ચરમાં સિદ્ધાંતોમાં કીધું હતું છે કે જીનેટિક એન્જિનિયરિંગ, બરાબર, જનીન ઇજનેરી વિદ્યા, એ હાલના સમયમાં આવી બધી શોધના લીધે સરળ બની શક્યું છે. નહીંતર તો ઘણું અઘરું કાર્ય ગણી શકાય છે. બરાબર. આ જ રીતે ફોર એક્ઝામ્પલ જોઈએ તો મચ્છર એનોફિલિસ માદા મચ્છર છે એ કીટવાહક તરીકે કામ કરે છે. એ કીટવાહકની જેમ મલેરિયાના પરોપજીવીને માનવમાં સ્થળાંતરિત કરે છે. મચ્છર કીટવાહકની જેમ મલેરિયાના પરોપજીવીને માનવમાં સ્થળાંતરિત કરે છે. બાળકો, તમને ખ્યાલ છે મલેરિયા આપણે શીખ્યા હતા 10મું ચેપ્ટર, સોરી 8મું ચેપ્ટર. બસ એને યાદ કરો જોઈએ. શું હતું? એક વ્યક્તિ જેને મલેરિયા રોગ લાગુ પડેલો છે, બરાબર, એના શરીરમાં શું હોય છે? બાળ સ્પોરોઝુઓઇટ. આ સ્પોરોઝુઓઇટને મચ્છર જ્યારે કરડે છે માનવીને, ત્યારે આ સ્પોરોઝુઓઇટ કેમાં જાય છે? મચ્છરમાં. બરાબર. ઈ મચ્છરની અંદર એની લાળ ગ્રંથિમાંથી આંતરડામાં જાય, આંતરડામાં પ્રજનન કરે. પ્રજનન કર્યા પછી નર ગેમેટ અને માદા ગેમેટ એવા બે ગેમેટ તૈયાર થઈ. નર ગેમેટ અને માદા ગેમેટ છે એ ફલન કરે, એમાંથી ફલિતાંડ થાય. ફલિતાંડમાંથી બાળ તૈયાર થાય. બાળક તૈયાર થયા પછી નાના નાના કયા સ્વરૂપે બન્યા? સ્પોરોઝુઓઇટ. આંતરડામાંથી જશે લાળ ગ્રંથિમાં, અને લાળ ગ્રંથિમાંથી મચ્છર
કોને કરડે? તો કે સ્વસ્થ વ્યક્તિને. That's all. જો સમજવા વાળા હોય ને એ સમજી શકશે આ ઈશારા પરથી. તો જો બાળ સ્પોરોઝોઇટના ડીએનએ હતા. સ્પોરોઝોઇટ એટલે પરોપજીવી થયા, બરાબર, જે આપણી અંદર રહીને જીવે છે. એના ડીએનએ મચ્છરમાં ગયા, એની લાળમાં ગયા, એના આંતરડામાં ગયા, ત્યાં પોષણ મેળવ્યું, પ્રજનન કર્યું, લિંગી પ્રજનન થયું, ફલિતાંડ થયા, બાળ સ્વરૂપ બન્યા, સ્પોરોઝોઇટ બન્યા. એમાંય હતા એવા ડીએનએ આવ્યા, ઈ એની લાળ ગ્રંથિમાં ગયા. શું આની અંદર મચ્છરને કોઈ જગ્યાએ કાંઈ નુકસાન થયું? નહીં. મચ્છર એનો શું થયો? યજમાન, અને રોગનો ફેલાવો કરતો મુખ્ય ઘટક. પણ ઈ જ સ્પોરોઝોઇટ જ્યારે મચ્છરની લાળ ગ્રંથિમાંથી સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે ઈ સ્વસ્થ વ્યક્તિના શરૂઆતમાં રુધિરમાંથી યકૃતમાં જાય, અને યકૃતમાંથી પોતે પોષણ મેળવી અને આગળ વધે છે. પોતાના જેવા ડીએનએ હતા એવા ડીએનએ બીજા બનાવે છે, એવા ડીએનએ ત્રીજા બનાવે છે, એવા ચોથા ડીએનએ, એવા હજારો ડીએનએ બનાવી અને લાખો સ્પોરોઝોઇટ બનાવે. છેલ્લે ઘણી વખત હિમોઝાઇન ઝેરના કારણે માણસ મૃત્યુ પામે. કા એને જેવા ડીએનએ જોતા હતા એવા ડીએનએ માંથી એને આરએનએ બનાવી લીધું, અને આરએનએ માંથી પ્રોટીન બનાવી લીધું એને, અને પોતાની સંખ્યા વધારવા માંડ્યા. ખ્યાલ આવ્યો? સમજી ગયા? આપણે પ્રકૃતિ પાસેથી જ શીખ્યા કે જો મચ્છર આવું કરી શકતું હોય તો આપણે આપણા ઈચ્છિત ડીએનએ ને કેમ નહીં? મચ્છરને સ્પોરોઝોઇટ વિકસાવવા માટે સ્વસ્થ માનવીની જરૂર છે, તો એ માનવીને મચ્છર દ્વારા પ્લાઝ્મોડિયમને વિકસવા માટે મચ્છર દ્વારા એ માનવીનો કોન્ટેક્ટ કરી લે છે. તો આપણે ઈચ્છિત ડીએનએ ને કોઈ એવો યજમાન ગોતીએ કે જેમાં આપણું ડીએનએ ઉમેર્યા પછી ડીએનએ સ્વયં જનન થઈ શકે. ઈચ્છિત ડીએનએ માંથી આર ડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ બને, અને ઈ રિકોમ્બિનન્ટ આરએનએ બનાવી ઈચ્છિત પ્રોટીન આપે. That's all. બરાબર. આમ કહી શકીએ કે આ આખી વસ્તુ છે કોઈ નવીન તો છે નહીં, પ્રાચીન સમયથી ચાલી આવે છે. પણ હા, જે કરવામાં આવે છે અત્યારે એ એક નવા અભિગમ સાથે, બરાબર, કે ડીએનએ ની કાપણી કરવી અને XYZ અલગ અલગ આ રીતે કરવામાં આવે છે. હજી આગળ આ રીતે જે કાંઈ પણ છે એને જો આપણે કોઈ ચોક્કસ પ્રકારના ડીએનએ ના ટુકડો કરશું, ટુકડો કર્યા પછી એને યજમાનમાં દાખલ કરશું, બરાબર. ટુકડો કરવા માટે આપણી પાસે કયા ઉત્સેચક હશે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો અર્થ શું થાય છે બાળકો? પ્રતિબંધક ઉત્સેચકો. યજમાનમાં દાખલ થયા પછી એ યજમાનમાં શું બની જાય છે? આનુવંશિક બની જાય છે. યજમાનમાં આનુવંશિક બની ગયો એટલે ત્યાં ડીએનએ નું સંપૂર્ણ શું થશે? સંપૂર્ણપણે સ્વયં જનન થશે, બરાબર. ડીએનએ નું સ્વયં જનન થશે, પણ ઈ પહેલા એ શું થશે? તો કે જોડાશે. જોડાવા માટે કયો ઉત્સેચક જોશે? યજમાનના ડીએનએ સાથે આપણો દાખલ કરેલો ડીએનએ જોડાશે. જોડાવા માટે કયો ઉત્સેચક કામ કરે? લાઇગેઝ. અને એ લાઇગેઝ નો ઉપયોગ બહારથી નહીં, યજમાનની અંદર છે એમાંથી જ કરશે, બરાબર. હવે જ્યારે યજમાનના ડીએનએ નું સ્વયંજનન થાય તો આપણે ઉમેરેલા ડીએનએ નું સ્વયંજનન થાય. યજમાન ડીએનએ પરથી આરએનએ બનાવે તો આપણે ઈચ્છિત આર ડીએનએ જે ઉમેરો એ પણ આરએનએ બનાવશે, આરઆરએનએ, બરાબર, રિકોમ્બિનન્ટ આરએનએ. અને યજમાન ડીએનએ માંથી આરએનએ અને પ્રોટીન બનાવે તો આપણું ડીએનએ પણ ચોક્કસ પ્રકારનું પ્રોટીન બનાવશે. યજમાન જ્યારે 1 માંથી 2 થાય એટલે કે દ્વિભાજન કરે, 2 માંથી 4 થાય, 4 માંથી 8 થાય, તો આપણા ડીએનએ પણ 1 માંથી 2 થાય, 2 માંથી 4 થાય, 4 માંથી 8 થાય. એમાં ઈ 8 ડીએનએ પરથી આરએનએ પ્રોટીન બનાવે તો આપણા ઈચ્છિત ડીએનએ આર ડીએનએ પરથી આરઆરએનએ પ્રોટીન બનાવશે.
ખ્યાલ આવ્યો? આમ યજમાનની સંખ્યામાં ભરપૂર વધારો કરવામાં આવે તો આપણને મળતી નીપજમાં પણ ભરપૂર વધારો કરવામાં આવે અને થાય છે. એટલે ખાસ આમાં એ ધ્યાન રાખવામાં આવે છે કે યજમાન જે છે એને નુકસાન ન થાય તો આપણને નીપજ સતત મળતી રહે. આટલું ક્લિયર થયું? ઓકે. હવે એવો પ્રશ્ન થતો હોય કે આપણને જે મળતી રહી નીપજ એ યજમાનની સંખ્યા જો કદાચ લાખો હોય તો નીપજ આપણને કેવી મળે? મોટા પાયે મળે. બરાબર? દેખીતી વસ્તુ થઈ ને? હા, કન્સેપ્ટ છે આજના લેક્ચરમાં 3 MCQ છે, બાકી કન્સેપ્ટ ખાસ શીખવા જેવા છે. તો ઈ જે આખી પ્રક્રિયા છે એના સરસ મજાના 3 ચરણો છે. બરાબર? એમાં પહેલું ચરણ શું આવ્યું તો કે ઈચ્છિત જનીન યુક્ત DNA ની ઓળખ કરવી. આપણે જે DNA જોઈએ છીએ rDNA માંથી rRNA અને ચોક્કસ પ્રોટીન મેળવવું છે તો એ કયું પ્રોટીન મેળવવું છે એના માટે ચોક્કસ DNA ની ઓળખ કરવી. DNA ની ઓળખ કર્યા પછી તો કે ઓળખ પામેલ DNA નો યજમાનમાં પ્રવેશ કરાવો. હવે જે DNA ની ઓળખ થઈ, માની લો કે DNA જે ચોક્કસ લંબાઈ વાળું છે, બરાબર, એ આખી લંબાઈ વાળા DNA 2.2 મીટરના DNA માંથી DNA નો કોઈ ચોક્કસ ટુકડો કર્યો. ટુકડો કરવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક કર્યું, એને યજમાનમાં દાખલ કર્યું. દાખલ કરશું પછી કયો ઉત્સેચક કામ લાગશે? લાઇગેઝ. એટલે આપણું બીજું સ્ટેપ આખી બાયોટેકનોલોજીમાં કયું છે તો કે યજમાનમાં એને ઉમેરવું. યજમાનમાં ઉમેરો કરીને પછી તો કે પ્રવેશેલા DNA ની યજમાનમાં જાળવણી કરવી તથા તેની સંતતિમાં DNA નું સ્થળાંતરણ. ઓકે, 3 મુદ્દા થઈ ગયા. ઈચ્છિત DNA નો ટુકડો કરવો. પેલા ઓળખ કરી, આખા DNA માંથી ઓળખ કરીને એવડો DNA આપણો પ્રભાવી છે તો એ ટુકડો કર્યો. ટુકડો કર્યા પછી એને કેમાં દાખલ કર્યો? યજમાનમાં. હવે જે યજમાનમાં આપણે દાખલ કર્યો છે એમાં યજમાનની જાળવણી કરવી. યજમાનને કઈ નુકસાન ન થઈ જાય, નહીતર યજમાનના DNA હારે આપણા DNA નાશ પામશે. આપણા એટલે ઉમેરેલા, અને એ DNA નાશ પામશે તો ઈચ્છિત પ્રોટીન મળવાનું નથી. બરાબર? એટલે યજમાનની જાળવણી કરવી. અને બીજું, યજમાન જ્યારે પ્રજનન કરે, એકમાંથી 2 સજીવ બની જાય તો એને આપણે એમની સંતતિમાં પણ સ્થળાંતરણ કરવું. મતલબ કે આમનું DNA જે હતું, આપણે જે ઉમેર્યું છે, એ બનાવેલું છે નવું rDNA, એ યજમાનની અંદરના સંતતિમાં જવું જોઈએ. બરાબર? એટલે સંતતિ જે છે એ પણ આપણને ચોક્કસ પ્રકારની શું આપવી જોઈએ? નીપજ આપવી જોઈએ. આ ખાસ એટલે ખાસ મહત્વનો મુદ્દો ગણી શકાય. આમ શોર્ટ એન્ડ સ્વીટ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, સમગ્ર મોટા DNA માંથી નાનો DNA કરવાનો, DNA નો ટુકડો કરવાનો, DNA ના ટુકડા કર્યા પછી એને યજમાનમાં દાખલ કરવાનો, યજમાનમાં દાખલ કર્યા પછી એની સંતતિમાં સ્થળાંતરણ કરવું અને યજમાનની જાળવણી કરવી. ટુકડો કટ કરવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક, પ્રતિબંધક ઉત્સેચકનો ઉપયોગ કરવાનો, અને યજમાનમાં દાખલ થઈ ગયા પછી યજમાનના શરીરનો કયો ઉત્સેચક જોડવા માટે કામ કરશે? લાઇગેઝ. બરાબર? ખ્યાલ આવ્યો? આવતા લેક્ચરમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે આપણે અભ્યાસ કરશું.